નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે એઆઈનો ઉપયોગ કરીને ટેક્સ્ટ પીએનજી કેવી રીતે બનાવી શકો છો, એ પણ બિલકુલ ફ્રીમાં. તો આ આખી પ્રોસેસ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે આ ચેનલ પર હવે તમને એઆઈથી વિડીયો કેવી રીતે બનાવો, એઆઈથી વોઇસ કેવી રીતે બનાવે અને બીજી ઘણી એઆઈ ટ્રીક એ પણ ગુજરાતી ભાષામાં શીખવા મળશે. ચાલો મિત્રો, હવે 1 સેકન્ડ પણ વેટ કર્યા વગર વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે ChatGPTને ઓપન કરી લેવાનું છે. હું અહીં ChatGPTને ઓપન કરી લઉં છું. હવે અહીં તમારે જે નામનું ટેક્સ્ટ બનાવવું હોય એ નામ લખવાનું છે. અહીં હું લખું છું રામાધણી. અને હવે તમારે અહીં લખવાનું છે તો અહીં લખી દીધું છે મેં. આને ગુજરાતીમાં લખો અને કલર, ડિઝાઇન, ફોન્ટ આ સ્ટાઇલમાં લખેલું હોવું જોઈએ અને આવી એક ઇમેજ પ્રોમ્પ્ટ બનાવી આપો. આવી રીતે તમારે લખવાનું છે અને પછી સેન્ડ વાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. તો અહીં એક પ્રોમ્પ્ટ આવશે. તમે જોઈ શકો છો કે અહીં એક પ્રોમ્પ્ટ આવી ગયો છે. હવે આ પ્રોમ્પ્ટને તમારે કોપી કરવાનો છે, તો હું અહીંથી કોપી કરી લઉં છું. અહીં પ્રોમ્પ્ટને કોપી કર્યા બાદ હવે તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. ક્રોમ બ્રાઉઝરમાં જઈને અહીં તમારે સર્ચ કરવાનું છે. હું અહીં ઇંગ્લિશ ભાષા કરી લઉં છું અને અહીં તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિની. પહેલા નંબરની વેબસાઇટમાં ક્લિક કરી દેવાનું છે. અહીં મેં પહેલેથી લોગિન કરેલું છે, તમારે લોગિન કરી લેવાનું છે. અને અહીંથી તમારે જે પ્રોમ્પ્ટ કોપી કર્યો છે એને પેસ્ટ કરવાનો છે. અહીં હું એ પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દઉં છું. પેસ્ટ કર્યા બાદ અહીં જે સેન્ડ વાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. અહીં તમારું પીએનજી બનવાનું સ્ટાર્ટ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલું સરસ રામાધણી લખાઈને આવી ગયું છે ફૂલ કલરમાં. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત પીએનજી બનાવી આપ્યું છે. હવે અહીંથી તમારે આ ઇમેજને સેવ કરવો હોય તો અહીં ડાઉનલોડ વાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. અહીં તમારો ઇમેજ ડાઉનલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીં ઇમેજ ડાઉનલોડ થઈ ગયો છે. આવી રીતે તમે કોઈ પણ પીએનજી બનાવી શકો છો. તો અહીં હું એક બીજું પણ પીએનજી બનાવીને બતાવીશ તમને. ફરીથી હું ChatGPTને ઓપન કરી લઉં છું અને સેમ ટુ સેમ એવું જ લખવાનું છે. ખાલી તમારે બદલવાનું છે કે તમારે કયા નામનું બનાવવું પીએનજી એ. અહીં હું હવે લખું છું કે અહીં હું લખી દઉં છું મહાકાળી. અહીં હું લખી દીધું છે કે આને ગુજરાતીમાં લખો અને કલર, ડિઝાઇન, ફોન્ટ આ સ્ટાઇલમાં લખેલું હોવું જોઈએ અને એક ઇમેજ પ્રોમ્પ્ટ બનાવી આપો. તમારે અહીં સેન્ડ કરી દેવાનું છે. તો અહીં ChatGPT તમને એક બીજો પ્રોમ્પ્ટ બનાવી આપશે. હવે આને પણ તમારે એ જ પ્રોસેસથી કોપી કરી લેવાનો છે. કોપી કર્યા બાદ ફરીથી તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. અહીં તમારે આ પ્રોમ્પ્ટને પણ પેસ્ટ કરી દેવાનું છે અને સેન્ડ પર ક્લિક કરી દેવાનું છે. અહીં લખાઈને આવશે લોડિંગ નેનો બનાના. તો અહીં તમારું પીએનજી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. 5-10 સેકન્ડમાં પીએનજી બની જશે. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત રાઇટિંગમાં બનાવી દીધું છે મહાકાળી. આને પણ તમારે સેવ કરવું તો અહીં ડાઉનલોડ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આ ઇમેજ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે. તમે જોઈ શકો છો કે મોબાઈલમાં સેવ થઈ ગયું છે ઇમેજ. આ રીતે તમે કોઈ પણ પીએનજી બનાવી શકો છો.